આગળ વાત પોરબંદરની કે જ્યાં સુદામાજીના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજના પવિત્ર દિવસે ભક્તોએ સુદામાજીના ચરણ સ્પર્શ કરવાનો દુર્લભ લાહવો મળ્યો હતો। વર્ષમાં માત્ર એક જ વાર અખાત્રીજના દિવસે મંદિરના ગર્ભગૃહમાં જઈ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની પરંપરા છે। આ વર્ષે પણ વહેલી સવારે 7 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ભક્તો ચરણ સ્પર્શની વ્યવસ્થાનો લાભ લઈ શકશે। આ ખાસ દિવસે વહેલી સવારે મહાઆરતી અને ધ્વજારોહણના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। પૌરાણિક કથા મુજબ જ્યારે સુદામાજી તાંદુલની પોટલી ભેટ લઈને દ્વારકા પહોંચ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે સુદામાજીના ચરણ ધોઈને તેમનું સન્માન કર્યું હતું। આ જ સ્મૃતિમાં શ્રદ્ધાળુઓ આજે તાંદુલની ભેટ સાથે સુદામાજીના દ્વારે પહોંચે છે। મંદિરમાં સુદામાજીની સાથે તેમના ધર્મપત્ની સુશીલા દેવી તથા રાધાકૃષ્ણની મૂર્તિના દર્શન કરી ભક્તોએ અનેરો ઉત્સાહ માણ્યો। આ સાથે જ શ્રી સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદરથી દ્વારકા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ અંદાજે 500થી વધારે પદયાત્રીઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। 500થી વધારે પદયાત્રીઓ દ્વારકા જવા રવાના થયા છે, જે 5મા દિવસે દ્વારકા પહોંચશે।